આટલા બધા જોનરની આ ફિલ્મ છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજે આપણે ફિલ્મનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે ધ રીપ, જે તાજેતરમાં નેટફ્લિક્સની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે અને જોયા પછી મારો શું અનુભવ રહ્યો ને એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ રિવ્યુ તમને હિન્દી ફિલ્મોના, હોલિવૂડ ફિલ્મોના, બોલિવૂડ ફિલ્મોના અને ગુજરાતી ફિલ્મોના રિવ્યુ તમને આ ચેનલની અંદર મળવાના છે. તો એક પણ મૂવી છે છૂટી ના જાય એના માટે મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને શરૂઆત કરીએ ફિલ્મની સ્ટોરી લાઇનથી. તો ફિલ્મની સ્ટોરી લાઇન એવી હોય છે કે આ છે ને રેડ કરવા વાળા જે કહેવાય ને એમની આ હોય છે, એ જે સીબીઆઈડી ખાસ કરીને જે તમે કહેતા હોય ને, તો એ એમનું કામ કરે છે આ. અને ખાસ કરીને એક જગ્યાએ એમને એક કોલ આવે છે, મતલબ કે એક મેસેજ આવે છે કે એના આ જગ્યા ઉપર છે ને બહુ બધા પૈસા તમને જોવા મળશે, અને અહીંયા રેડ કરે છે. 4 થી 5 જણા રેડ કરે છે અને રેડ કર્યા પછી એવા જે ફસાય છે અને એની અંદર આપણને જાણવા મળે છે કે આ તો આની અંદર કોણ હશે અસલી, મતલબ કહેવાય ને કે કોના થ્રુ આ બધું થઈ રહ્યું છે, જોવાની સખત મજા આવવાની છે. અને જે ડર છે ને એ ક્રિએટ થાય છે, કેમ કે કોણ આપણને આ પૈસા માટે કોણ કોનું ખૂન કરી દેશે ને એ જોવાની જોરદાર મજા આવવાની છે. અને આની અંદર એ રીતનું બતાવ્યું છે ને, જે ખતરનાક રીતે એક્શન, કોમેડી, ક્રાઇમ, ડ્રામા અને જે મિસ્ટ્રી બતાવી છે ને, જે થ્રિલ બતાવ્યું છે ને, એ જોરદાર જોવાની મજા આવવાની છે. ફિલ્મ શરૂઆતથી તમને એન્ડ સુધી હૂક કરીને રાખે એવી સ્ટોરી લાઈન છે, કેમ કે જે થ્રિલ છે ને તમને સ્ટેપ બાય સ્ટેપ જે થ્રિલ જોવા મળે છે અને જે સસ્પેન્સ જોવા મળે છે ને એ જોરદાર જોવાની મજા આવવાની છે. કારણ કે આની અંદર ફિલ્મની સ્ટોરી લાઈન જે કહેવાય કે નાની રકમ માટે ઘરમાં જતા હોય છે ને, પણ ત્યાં જયા પછી ખબર પડે છે કે ઓહો, આટલા બધા પૈસા જોયા પછી કોનું મગજ ના ચક્રાવે ચડે ને, એ જ આ ફિલ્મની અંદર જોવાની જોરદાર મજા આવવાની છે. અને જે પૈસા કહેવાય કે જોયા પછી જે કાંડ થાય છે ને, જે રીતને કહેવાય ને થ્રિલ ક્રિએટ થાય છે ને, એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. સ્ટારની વાત કરીએ તો મેટ ડેમોન છે, બેન એફ્લેક છે અને સ્ટીવન યુન છે. તો ખાસ કરીને આ જે સ્ટારકાસ્ટ છે એ જોરદાર છે અને હોલિવૂડની અંદર બહુ મોટું નામ છે. તો ખાસ કરીને આ ફિલ્મ જે એક્શન, ક્રાઇમ, ડ્રામા, મિસ્ટ્રી અને થ્રિલ ટાઈપની ફિલ્મ જોવાનું પસંદ કરતા હોય તો એમના માટે આ મસ્ટ વોચ ફિલ્મ છે. અને નેટફ્લિક્સની અંદર હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમને જોવા મળી જવાની છે. જે તમને લેંગ્વેજ ઈઝી પડે એમાં તમે આ ફિલ્મને જોઈ શકો છો. ફિલ્મની સ્ટોરી લાઈન સારી છે ને તમારો ટાઈમ છે ને એ ડિઝર્વ કરે છે, અને એ પ્રમાણે એ જે ડિઝર્વ ટાઈમ છે ને એ તમારો કહેવાય કે વેસ્ટ થતો નથી. અને સારું એવું કહેવાય કે એન્ડની અંદર તમને જે ક્લાઇમેક્સ જોવા મળે છે એ તમને ભરપૂર વસૂલ કરી દે છે. તો ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઈન સારી છે, એક્શન સારું છે, એ પ્રમાણે જોવા જાવ તો જે ક્રાઇમ બતાવ્યો છે એ પણ સારો બતાવ્યો છે, અને એન્ડમાં જે થાય છે એ પણ જોવાની જોરદાર મજા આવવાની છે. અને કહેવાય કે થ્રિલ તો આની અંદર ભરપૂર ભરેલું છે. તો એ પ્રમાણે તમે આ ફિલ્મને જોઈ શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.